સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરમાં ફરી રફતારના રાક્ષસ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાનગર વિસ્તારમાં રાત્રિના સુમારે આ ઘટના બનવા પામી હતી. દારૂના નશામાં કાર ચાલકે એક પછી એક 5થી વધુ લોકોને અડફેટે લેતા થોડા સમય માટે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ડોક્ટર લખેલ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. નશામાં ધૂત કાર ચાલકને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ બાબતે ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ખોડિયાનગર 4 રસ્તા પાસે આવેલ એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના માર્ગ પર બ્રિજા ગાડીનો ચાલક મિતેશ કુમાર રમેશભાઈ બારિયા, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, કાર ચાલક જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધા હતા. તેમજ ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જે બાદ ત્યાં રાહદારીઓ આવી પહોંચ્યા હતા અને આ બાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી હતી. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.